નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણ જિલ્લાના સરસ્વતી, પાટણ અને ચાણસ્મા તાલુકાના ખેડૂતો પોતાની ખેતીલાયક જમીનો પરથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનના વળતર મામલે સરકાર સામે આરપારની લડાઈના મૂડમાં છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ 4 જુલાઈ 2026ના રોજ જાહેર કરાયેલા નવા પરિપત્રમાં વર્ષ 2022થી સંઘર્ષ કરી રહેલા અસરગ્રસ્ત ખેડૂતોની અવગણના થતા ખેડૂત આલમમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ખેડૂતોએ વર્તમાન 200% વળતરને અપૂરતું ગણાવી રાજસ્થાનની તર્જ પર 400% વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાવર ગ્રીડ અને અદાની જેવી કંપનીઓ દ્વારા થઈ રહેલા આર્થિક શોષણ સામે ખેડૂતોએ જેતપુર જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપતા સમગ્ર મામલો ગરમાયો છે. દિવ્યાંગ બાળકોના શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી સેવાઓ આપી રહેલા વિસનગરના કર્મઠ શિક્ષણ તજજ્ઞ કાદરભાઈ મંસૂરીએ સાહિત્ય જગતમાં પણ પોતાની કલમની આભા ફેલાવી છે. મુંબઈના પ્રતિષ્ઠિત ઇન્કલાબ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આધુનિક કાલજયી હિન્દી કવિતા સંગ્રહમાં કાદરભાઈની બે પ્રેરણાદાયી રચનાઓ વંદે માતરમ કે 150 સાલ અને સ્વચ્છ ભારત અભિયાન સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ અદ્ભુત સર્જનાત્મકતા બદલ તેમને પ્રતિષ્ઠિત કાલજી કાવ્ય હસ્તાક્ષર સન્માન રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા છે. તારીખ 6 જુલાઈ 2026ના રોજ મહેસાણા ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલના વરદ હસ્તે કાદરભાઈને મેડલ, પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદે તેમના સાહિત્યિક પ્રદાનની સાથે દિવ્યાંગ બાળકો પ્રત્યેની તેમની નિસ્વાર્થ સેવાની પણ ભાવભીની પ્રશંસા કરી હતી. કાદરભાઈની આ યશસ્વી સિદ્ધિ બદલ તેમના શિષ્ય અને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર ડૉક્ટર કુનાલભાઈ જોશી સહિત અનેક સાહિત્ય પ્રેમીઓએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને એલસીબીના પીઆઈ એમ કામડિયાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રોહિબિશન વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે ખેરાલુ હાઈવે પર ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે રાજસ્થાનથી દારૂ ભરીને આવતી એક શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી ઝડપી પાડી છે. પોલીસને જોઈને નાસી છૂટેલા બુટલેગરની ગાડીમાં પોલીસે 4 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને નકલી નંબર પ્લેટો સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કડી તાલુકાના ઘર વિહોણા અને આર્થિક રીતે નબળા પરિવારો માટે ગુજરાત સરકારની મફત પ્લોટ અને આવાસ યોજના અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લાભાર્થીઓને યોજનાકીય માર્ગદર્શન આપતા ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી સહાયનો ઉપયોગ માત્ર ઘર બનાવવા માટે જ થવો જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો પ્રથમ હપ્તાની રકમ અન્ય કામોમાં વાપરવામાં આવશે તો નિયમ મુજબ પ્લોટ અને સહાય પરત લેવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને પ્લોટની સાથે કુલ રૂપિયા 1.9 લાખ સુધીની સહાય મેળવવાની તક મળી રહી છે. પાટણ જિલ્લા પોલીસે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક મહત્વપૂર્ણ ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા રિક્ષાઓના સાધનિક કાગળોની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને ચકાસણી પૂર્ણ થયા બાદ દરેક રિક્ષા પર પોલીસ કંટ્રોલ રૂમના નંબર દર્શાવતા સ્ટીકરો લગાવવામાં આવી રહ્યા છે.